સુરત શહેરમાં નશો કરનાર લોકો ચેતી જજો, કારણ કે સુરત શહેર પોલીસ દ્વારા એક એવું મશીન વસાવવામાં આવ્યું છે કે જેમાં ફક્ત 30 સેકન્ડ કે 1 મિનિટના સમયની અંદર જ પોલીસ એ જાણ કરી શકશે કે આ વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। આગામી 31 ડિસેમ્બરની ઉજવણી થશે એટલે સુરતમાં રેવ પાર્ટીઓ અને ફાર્મ હાઉસ પર પાર્ટીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જાય છે। આ પ્રકારે જ્યારે પાર્ટી થતી હોય તો તેમાં ડ્રગ્સ અને દારૂનું પણ સેવન કરવામાં આવતું હોય છે। મોટા પ્રમાણમાં જ્યારે લોકો નશો કરતા હોય તેવામાં હજુ 31 ડિસેમ્બરને 28 દિવસ બાકી હોય તે પૂર્વે જ સુરત પોલીસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ટેકનોલોજીની સાથે સાથે સુરત પોલીસ પણ હવે કદમથી કદમ મળાવીને આગળ વધી રહી છે। પહેલાં જ્યારે પોલીસ દ્વારા આ પ્રકારે તપાસ કરવામાં આવતી તો કોઈ વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની ખબર 7 દિવસ પછી પડતી, પરંતુ હવે આ એક મશીન, એક નાનકડું મશીન જેની કિંમત 15 લાખ રૂપિયા છે, જે સુરત શહેર પોલીસે વસાવી લીધું છે અને તેના થકી જ હવે સુરત શહેરના લોકોની તપાસ કરવામાં આવશે, જેમાં લાડ લઈને તપાસ કરવામાં આવે છે। જે તે વ્યક્તિની લાડ આ મશીનમાં જ્યારે ઇન્સર્ટ કરવામાં આવશે એટલે 30 સેકન્ડથી 1 મિનિટના સમયની અંદર જ પોલીસને ખબર પડી જશે કે આ વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં। સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે, જે કીટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે 25 ડિસેમ્બરથી લઈને 31 સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ, ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે અને ત્યાં એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે, રેવ પાર્ટીઓ ચાલતી હોય છે, તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને 25 થી 31 દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે અને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે। ખાસ કરીને આ કીટ વર્ક કઈ રીતે કરતી હોય છે અને એનું જે રિઝલ્ટ મળતું હોય છે કેટલું સટીક હોય છે? આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે અને એની કાર્ટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે, સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ, અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે, પોઝિટિવ કે નેગેટિવ। જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે FSLમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે। કેટલી મિનિટોમાં ખબર પડે છે? પ્રારંભિક જે છે તો 30 સેકન્ડથી 1 મિનિટની અંદર ખબર પડી જાય છે।